13, 14 ને અમાસ 3 દિવસ પાણી રેડવાનું હોય એટલે આજ એક દિવસ આપણે રેડી આવીએ. કાલ નોકરી છે એટલે કાલ કઈ ભૂગાય એમ નથી તો આપણે આજ ધરવી દેવાનું છે ને પિતૃને. એટકાર લેવાઈ દેવાનું છે. એટકાર દાંતેડું લઈ નાખી. આ બધું વાટી જ નાખવાનું છે. હા જો લાલ લાલ ભીંગલી થઈ ગઈ. તડકો લાગે છે. જો મહેન્દ્રમાં વાહડો પડી ગયો ને તે કાઢ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો સૌથી પહેલા બધાને જય શ્રી કૃષ્ણ ને જય મુરલીધર. તો આજ વાગ્યા છે સવારના 8. વહેલા ઉઠી ગયા આપણે, નાહી ધોઈને રેડી થઈ ગયા. આપણે જવાનું છે ધ્રુણેશ્વર. આજ કેમ કે 13, 14 ને અમાસ 3 દિવસ પાણી રેડવાનું હોય એટલે આજ એક દિવસ આપણે રેડી આવીએ. કાલ નોકરી છે એટલે કાલ કંઈ ભૂગાય એમ નથી તો આપણે આજ પાણી રેડીને રાખડી છોડવાનું છે તો છોડી આવીએ. બાકી બધી તો સમજ્યા એટલે કાલે નોકરી છે જવાય એમ નથી. આગળ હવે હું સલાહ નથી આવતી. હું ને લાલો અને સવી મમ્મી ને ધ્રુવસ ને જાય આપણે તો ગાડીનું કામ કરાવવાનું છે. પેટ્રોલમાં નથી આવતી એટલે એનું કરાવતા આવીએ ભેગા ભાઈ. તો બને રહેજો વિડીયોમાં. ફાઇનલી પૂકી ગયા ધ્રુણેશ્વર ને આપણે રેડવાનું છે પાણી. ચિત્રું આજ ભરવી દે. હા જાય હતો. કેમ શું કરવા આવ્યો? પાણી રેડવા આવ્યો. રેડી જ દેવાનું છે. ધરવી દેવાનું છે ને પિતૃને. એટકાર લેવાઈ દેવાનું છે. એટકાર તો અહીંયા મસ્ત પાણી જો આવી ગયું. આમ હાટ લો હતો ત્યાં રાખજો. તો પાણી રેડી દીધું અને પીસરું આવી ગયા. ચટકાર આવી ગયો તો હવે ઘર તરફ જઈએ. હું ને લાલો અને ધ્રુવસ ને સવી મમ્મી ને ચારે ગયા હતા પાસે ચારે. તો પાણી રેડી દર્શન કરી લીધા ગણેશ્વર મહાદેવના. હવે બને રહેજો વિડીયોમાં અને અમારી ચેનલમાં નવા આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો આપણે ઘેર પૂગી જાય. પાણી ભાઈ ને કા હે ધ્રુવસ હે ને? શું છે પિતૃ ધરાઈ ગયા હતા કે તારા પાણીથી પેટ કરાવી ગયો તો? ઓ કીધું તું કે તો પાણી પીવરાઈ દીધું હારી ભેટતી ને હવે ઘેર પૂગી જા. વાગવામાં કેટલા વાગ્યા? વાગવામાં તો સારા વાગી ગયા કે નહીં? 12:15 થઈ ગયા. તો 12:15 વાગે સેટ પૂગ્યા. હા તો બને રહેજો વિડીયોમાં. 12:15 તો બને રહેજો વિડીયોમાં. અને ભાઈને લેસન કરવા જવાનું છે. તો ત્યાં પર જો સલ્લા કામ કરે ને આપણે એને મૂકીને વહી ગયા હતા. આપણે એકલા વહી જાય એને મૂકીને વહી જાય. આપણે એને નથી લઈ જવા. એને મારે આજે એક દિવસ માંડ રજા મળે એટલે બધું કામ મૂકી જવાનું હોય ને. હા એટલે બસ આપણે થોડું ઘણું તો જવાનું સ્કીપ કરી જ દઈએ. એવું હોય. આ તડકો જો મસ્ત નીકળે એટલે આપણે કપડા બધા ધોવાઈ ગયા. મારા નવા કપડા જે સાડી નથી બધું ધોવાઈ. તો હવે બને રહેજો વિડીયોમાં. હેલો ગાઈસ, તો જો અત્યારે અમે આવી ગયા છે વાડીએ આવીને આપણે લઈ લીધું છે દાંતેડું લઈ નાખી. આ બધું વાટી જ નાખવાનું છે. બધું વાટી નાખું. અને વાટી નાખે ની હો. અને વાટી નાખે ની રામ મામા યાદ રાખજે. કોઈ હાથ નહીં લગાડતો. 2 को सिर्फ एक ही आदमी कंट्रोल कर सकता
આ જો લાલ લાલ ભીંગલી ભીંગલી થઈ ગઈ. તડકાનું તડકો લાગે છે તને? તડકો તો લાગે ને મત લે. દેવો બડી તલ માથે તલની માથે મારદવની જા પડ દીધું. શીખવી પડશે લાગે એવું મને. હા મારી મમ્મી આયા છે હો, તમને શીખવી ધ્યાન રાખજો શીખવા વાળી થાવ. એ હાલો હાલો મારી પાસે તો ટાઈમ નથી. પાગો તો પાગો પાગો. જો મહેન્દ્રમાં વાહડો પડી ગયો ને તે કાઢે છે હવે. ખપાળીમાં ઓલું બાંધ્યું. એમાં હલવાઈ જાય ને તો નીકળી જાય. હા સે એમ કેસ 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 સાળવી સાળવી ને એને ખબર પડે ને એમ. કિને મમ્મી કે વાડાને ખબર પડે નહીં ને માઈ અસ્તો અસ્તો કેસ ખબર ન પડી છે. એને ખબર ન પડવી જોઈએ હો મહેન્દ્ર. ખપાળી કેસ હવે આવું હે કાવી જાય. તું સાળે ને પાછો લે હું તો થાતો નહીં હો તું ત્યાં. એને ખબર અસ્તો અસ્તો કેસ એલા પણ એમ ન થવાય. આ કોઈ માણસના પેટનો છે. એલા ભાઈ એમ કેમ માની તું? તો હરી જાય કોણ? તો શું આવે? હું કાઢું ને લાલો કે હું કાઢું. ઈ મહેન્દ્ર ના હાથે મુહૂર્ત હતું, એમાં કઈ બીજું નથી. એને હાથે નીકળવાનું હતું.